brought to you by V-Guard, a product by Sensodyne and Women. We are Zubal. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે જ્યાં અનેકો ખાડા અને ખાડાને લઈને TV9 દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલના આધારે જ આ અંગે કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। TV9 જોરશોરથી આ જોખમી સમસ્યા વિશે हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। અહેવાલ દર્શાવતા તંત્રએ કાર્યવાહી કરી ચિલોડાથી શામળાજી જતા નેશનલ હાઈવે પરની યાત્રા વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન બની। ખાસ તો ઓવરબ્રિજ પરના પેવરનું 7 થી 8 વાર સમારકામ કરવામાં આવ્યું, જોકે બાદ પણ ઓવરબ્રિજની સ્થિતિ તો કથળેલી જ રહી અને વાહન ચાલકોના માથે મોત ભમતું રહ્યું। નેશનલ હાઈવે પર આવેલા પ્રાંતિજ નજીકના ચારે બાજુ રોજે રોજ અકસ્માતો થઈ રહ્યા હતા। સ્થાનિકોના રોષ અંગે TV9ના અહેવાલના પગલે નેશનલ હાઈવે ઓથોરિટી હાલ તો તાત્કાલિક જેસિંગપુરા અને પિલુદ્રા ઓવરબ્રિજ પર પુલના ખાડાઓનું સમારકામ શરૂ કરી દીધું છે। ચિલોડાથી શામળાજીનો જોખમી 6 લાઇન નેશનલ હાઈવે ઉપરના ઓવરબ્રિજના જે ખાડાઓ હતા તેનું સમારકામ કરવાની શરૂઆત કરી છે। જે પ્રકારે આ હાઈવે ઉપર મોટા ખાડા હતા અને અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હતી, તેના કારણે લોકોમાં અને વાહન ચાલકોમાં એક પ્રકારે રોષ વર્તાઈ રહ્યો હતો। અકસ્માત થવું હોય જાણે કે આ હાઈવે ઉપર સામાન્ય બની ગયું હતું। લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ રહ્યા હતા, પરંતુ અત્યારે હાલમાં પ્રાંતિજથી ચિલોડા સુધીના એટલે કે અપ લાઇનના જે માર્ગ છે તેની ઉપરના જે ખાડાઓ હતા તેનું સમારકામ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલ આ જોઈ શકાય છે તાજપુરનો ઓવરબ્રિજ છે। 2 દિવસ પહેલાં અહીં જેથી પસાર થવું જાણે કે જીવને જોખમમાં મૂકવા જેવી સ્થિતિ હતી। આ જ પ્રકારે જેસિંગપુરા હોય કે પછી પિલુદ્રા બાગનો ઓવરબ્રિજ હોય તે પણ જાણે કે તેની પરથી પસાર થવું જીવને મુઠ્ઠીમાં લઈને નીકળવા જેવું હતું, પરંતુ હાલમાં તેનું સમારકામ કરવામાં આવ્યું છે અને આ માર્ગને પણ અત્યારે હાલ સમારકામ કરવાની કાર્યવાહી ચાલુ છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।